પાણી વગર જીવન શક્ય નથી। પાણી છે તો જીવન છે, પણ પાણીનો બગાડ કેટલો થાય છે તે આપણે સૌ જોઈએ છે। શહેરમાં તો જાગૃતતા આવી છે, પણ ગામડાઓમાં હજી જાગૃતતાનો થોડો અભાવ છે। પણ એક એવું ગામ છે કે જેણે પાણીનું મહત્વ સમજીને સ્વયં પાણીના મીટરો લગાવ્યા છે। જ્યારે મીટરો લગાવવાની શરૂઆત થઈ ત્યારે થોડો ઘણો વિરોધ થયો, પરંતુ આજે જે ફાયદો ગ્રામજનોને થયો છે તે જાણીને તમે પણ દંગ થઈ જશો। જુઓ પાણીના મીટરથી થયેલા ફાયદાનો અમારો આ ખાસ અહેવાલ। જળ એટલે જીવન, પરંતુ આ અમૂલ્ય સંસાધનોનો વેડફાટ આપણને ભવિષ્યના સંકટ તરફ ધકેલે છે। પણ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના બાણજ ગામે પાણી બચાવવાની દિશામાં એક અનોખું પગલું ભરાયું છે। આ ગામે પાણીના મીટર લગાવીને ન માત્ર પાણીની બરબાદી રોકી, પરંતુ દરેક ઘરમાં પૂરતું પાણી પણ પહોંચાડાયું। બાણજ ગામમાં ગ્રામ પંચાયત અને ગ્રામજનોના સહયોગથી દરેક ઘરમાં પાણીના મીટર લગાવવામાં આવ્યા। શરૂઆતમાં ગ્રામજનોએ આ નિર્ણયનો વિરોધ કર્યો, પરંતુ આજે આ મીટરોએ ગામની તસવીર બદલી નાખી છે। અમે અમારા ગામમાં બધી બહેનોને ભેગા કરી પછી મીટિંગો કરી, ગામ સભા કરી, પછી અમે લોકોએ બધી બહેનો રાજી થયા એટલે અમે આ યોજના થકી અમે ગામમાં પાણીની લાઈન કરી અને ઘરે ઘરે મીટર બેસાડ્યા। પછી પાણી જ્યાં અમે નીચેના વિસ્તારમાં પાણી જે નળ નહોતા રાખતા તે લોકોએ નળ લગાવ્યા। ઊંચા ટેકરાના ઘરો છે ત્યાં આગળ વગર મોટરે હવે 3 માળ સુધી પાણી પણ ચડી જાય છે। હવે અમારા ગામમાં કોઈ મોટર નથી રહી અને પાણીનો બચાવ થવા માંડ્યો છે। પાણીના મીટર લગાવવાથી ગામમાં પાણીનો વેડફાટ બંધ થયો છે। નળના લીકેજનો પ્રશ્ન લગભગ નાબૂદ થયો છે। ખાસ વાત એ છે કે હવે ગ્રામજનો જેટલું પાણી વાપરે તેટલું જ બિલ તેમને ચૂકવવું પડે છે, જેનાથી બંધ ઘરોના માલિકોને પણ પાણીના વેરામાંથી રાહત મળી છે। જ્યારે આ સ્કીમ પહેલાં અમારા ગામમાં આવી ત્યારે અમે કન્ફ્યુઝ હતા કે આ સ્કીમથી અમને જ્યારે પાણી અત્યારે પહેલાં જ મળે છે એના પર કરતાં પણ જશે કે એના કરતાં સારું મળશે, પણ ના, સ્કીમ આવ્યા પછી ખબર પડી કે ના, આ ખરેખર ઘણું સારું છે। જ્યારે પહેલાં તો એવું હતું કે તમે પાણી વાપરો કે ના વાપરો, તમને મળે કે ના મળે, વેરો તો તમારે ભરવું જ પડે। ઘણા એવા ઘર છે કે 3-3, 4-4 મહિના અહીંયા હોય, ના ફોરેન હોય, છતાં પણ વેરો તો એમને આખા વર્ષનો ભરવો જ પડે। પણ અત્યારે તો એવું છે કે તમે જેટલું પાણી યુઝ કરશો એટલે તમારે બિલ ભરવાનું છે। બાણજ ગામનો આ પ્રયોગ દરેક ગામ માટે પ્રેરણારૂપ છે। પાણીના મીટરથી ન માત્ર પાણીની બચત થઈ, પરંતુ ગ્રામજનોની જાગૃતિ પણ વધી। સરકાર અને ગ્રામ પંચાયતના સહયોગથી ગામે એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે। અમારા ગામમાં પાણીના મીટરો નાખવાના હતા તો અમે ચિંતિત હતા કે હવે 24/7ની યોજનામાં અમને પાણી મળશે કે નહીં, પણ અત્યારે અમારા ગામની અંદર પાણીની નવીકરણ લાઈન કરવાથી અને પાણીના મીટરો ઘરે ઘરે બેસાડવાથી 220 ઘરમાં બેસાડ્યા છે। એનાથી અમારા ગામની અંદર પાણી ફૂલ પ્રેશરથી સારું ચોખ્ખું પાણી ઓટોમેટિક મોટર ચાલે છે અને સીધું જરૂર પૂરતું પાણી અમારા ગામની અંદર બધા લોકો વાપરે છે। અને જે નીચાણવાળા વિસ્તારમાં નળ નહોતા રાખતા એ લોકોએ પણ નળ બેસાડ્યા છે અને જરૂર પૂરતી પાણીનો બચાવ કરે છે, પાણી વાપરે છે। જો દરેક ગામ બાણજની જેમ પાણીના મીટર અપનાવે તો આપણે પાણીની સમસ્યાને મોટા પાયે હલ કરી શકીએ છીએ। ચાલો સૌ પાણીની એક એક ટીપાની કિંમત સમજીએ, કારણ કે પાણી છે તો જીવન છે। ચિરાગ જોશી, ઝી મીડિયા, વડોદરા।